સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી દોરા ગામમાં એક દિવસ રોકાઈ અને ત્યાંથી વેમારડી નામનું જે ગામ ત્યાં આવ્યા છે. ત્યાંના ભક્તજનોને મળી પછી તો આજુબાજુમાં કાનમ દેશના હરિભક્તોને ભગવાન અને સંતોનો મહિમા જબરજસ્ત, એનો ભાવ દેખી ગામડામાં હરિભક્તોનો મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયેલા છે. જેવો દેશ તેવા હરિજનોમાં ગુણ છે કે વેમારડીથી સ્વામી કંડારી આવ્યા છે. કંડારીમાં મકનદાસ, પુરુષોત્તમ વગેરે અમીન ભક્તો હતા બધા. મુક્તાનંદ સ્વામીના દર્શન કરીને ખૂબ આનંદ થયો બધાને. કંડારીથી સ્વામી ઇંટોલા ગામ આવેલા છે. ઇંટોલા ગામમાં તેદી પણ મંદિર હતું. મંદિરમાં સ્વામી ઉતર્યા છે. ત્યાં ઉદ્ધવભાઈ, રેવાદાસ, પુરુષોત્તમ, જીજીભાઈ, કૃષ્ણદાસ વગેરે ઘણા બધા હરિભક્તો અલૌકિક લાભ લીધો સંત સમાગમથી. તો સ્વામી એ રીતે આવે છે. ગઢપુરમાં શું વાત બની હવે? આધારાનંદ સ્વામી ગ્રંથ લખતા લખતા બંને બાજુ ગઢપુરમાં ખબર ને હલ્લો આવ્યો હતો અને યુદ્ધ કરવા માટે વિસલ ગઢવી હતો એ સમજાવીને એને તો ઠાર્યા. પણ આ બધી ઉપાધિ વારે વારે આવે શું કામ છે? એનું કંઈક પાકું કામ થવું જોઈએ એવો મહારાજ વિચાર કર્યો છે. હલ્લો ગયા પછી આધારાનંદ સ્વામી કે મારી સ્મૃતિમાં જે વાત આવે લખતો જાઉં છું, તમે સાંભળતા જાઓ. બીજું શું? શ્રીજી મહારાજ સદાવ્રત બાંધ્યું ગઢપુરમાં. જી આવે એને એક શેર લોટ આપવાનો, પાકો શેર લોટ આપવાનો. પોતે શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા છે. ઘણા સદાવ્રત માટે કોઈક માણસ બિહારો પડે ને તો તે માવજી લંગડો હતો એક, આમાં નામ લખ્યું. સદાવ્રત આપવા માટે માવજી લંગડાને રાખ્યો કે તું સદાવ્રત આપજે જે માણસો આવે એને. બ્રાહ્મણો આવે, તીર્થવાસી આવે, એ બધાને પાકો એક શેર લોટ આપતા. શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા, દાદા ખાચર મહારાજની સાથે નીકળ્યા છે. ઝીંઝાવદર આવ્યા, ત્યાં બાલ્ટેન સાહેબનો મુકામ હતો. એ બધા મોટા મોટા સાહેબો વિદેશથી આવ્યા હતા ને, બધા ઇંગ્લેન્ડથી. મહારાજ તેને મળીને કારિયાણી ચાલ્યા ગયા. મહારાજ કારિયાણીમાં રોકાણા. દાદા ખાચર મહારાજની આજ્ઞાથી બાલ્ટેન સાહેબને ઝીંઝાવદર મળવા ગયા છે. એટલે સાહેબને થયું આ તો દાદા ખાચર આવ્યા. દાદા ખાચરનો મહિમા જબરો હતો અંગ્રેજી લોકોને પણ. શેને કારણે? શ્રીજી મહારાજને કારણે. દાદા ખાચરનું સન્માન કર્યું, વ્યવસ્થિત એને પોતાના તંબુમાં બેસાડ્યા અને બધી વાત થઈ. એટલે બાલ્ટેન સાહેબે અમરેલીના દિવાનને કહ્યું કે જો આ ઉત્તમ રાજા છે રાજા, પણ ઉત્તમ રાજા કેવા, આની તમે બરદાસ્ત રાખજો કે કોઈ તકલીફ ન થાય. પછી બાલ્ટન સાહેબે ઉત્તમ રાજાને જે હલ્લો આવ્યો હતો ને ગરાસ ઉપર, હાથીડા બંધ કરાવી નાખ્યા હતા અને બધું વાવેતર, બધું વાવણી બંધ કરાવી હતી. બાલ્ટન સાહેબ પૂછ્યું કે તમને શું તકલીફ આવી હતી એ કયો. એટલે ઉત્તમ રાજા કે જેના થકી જે જબરો હોય ને એ હેરાન તો કરે કે અમે છીએ રાજા, પણ અમારાથી મોટા રાજા છે એના માણસો આવી અને તકલીફ કરે. જો મોટાની સાહેબ મળે તો કોઈ વાંધો ના આવે. ઉપાધિઓ તો આવે છે પણ અમને ભગવાનની સહાયતા છે એટલે હાલ્યું જાય છે. નહીતર તો અમારો ગરાસ આજે ક્યાંય લૂંટાઈ ગયો હોય. કેટલી ઉપાધિઓ આવી. સબળ છે એ નિર્બળને નિભાવે તો નિર્બળ સુખી થાય. નહીતર બળિયો હોય નબળાને દબાવે તો નબળો તો બિચારો કઈ કરી શકે નહીં. પણ જો મોટો હોય, બળિયો હોય, દયાળુ હોય તો નિર્બળને નભાવે. પછી બધું જુએ નહીં. માનો કે બે ભાઈ હગા હોય, એક બરાબર હોય, બીજો કોઈક નબળો હોય, બુદ્ધિમાં થોડોક માઠો હોય, તો જો દયાળુ ભાઈ હોય ને તો એને નભાવે, એમ પોતાના ધંધામાં ભેગો રાખે. ભલે ઓલાને કાંઈ ના આવડે પણ રાખે.
એ મોટાની મોટાઈ છે કે નાના માણસને પણ સાથ આપે. એટલે આવી બધી દાદા ખાચરે વાત કરી બાલટન સાહેબને. એટલે ઉત્તમ રાજાની સરળતા દેખીને બાલટન સાહેબ બહુ દિલગીર થઈ ગયા. એટલે ઉત્તમ રાજાને કીધું કે તમારા હાથણા તો હજી બંધ જ છે, કે માણસો ઉપાધિ તો કરી હતી, આ તો યુદ્ધમાં અટકી ગયું હતું, બાકી બધું બંધ હતું. પછી ઉત્તમ રાજાના ભાગને ખુલાસો કરવા માટે એને મોસલ મોકલ્યો બાલટન સાહેબે ઝીંઝાવદરથી, અને 50 ઘોડેસવારો આખું પલટાણ મોકલ્યું ગઢપુર મોસલ દીઠી. અને આ લોકો હોદ્દેદારો બધા ત્યાં જઈ અને દાદા ખાચરનો કેટલો ગરાસ છે એ બધો ગરાસ બરાબર એના પાકો લેખ બનાવ્યો કે આમાં દાદા ખાચર સિવાય બીજા કોઈનો ભાગ નથી. જેટલા ખેતર કે જેટલું વાડિયું જી હશે, જમીન મકાન, એના બધા પાકા લેખ અને ખુલાસાનો એ પત્ર પાછો ઝીંઝાવદર આવ્યો ત્યાં સુધી શ્રીજી મહારાજ કારિયાણીમાં જ રોકાણા હતા. એટલે આ બધો ખુલાસો કરાવ્યો અને કામ બધું પતી ગયું. દાદા ખાચરને પાકા લેખ મળી ગયા કે હવે કોઈ માથાકૂટ કરી શકે નહીં તમારા ગરાસમાં. તે દરમિયાન રામદાસ સ્વામી ગઢપુરમાં રહ્યા હતા. જેઠ સુધી 5મને દિવસે એને અંતકાળનો તાવ આવ્યો, એને કાળ જ્વર કહેવાય. પછી તમે ગમે એટલું ઔષધ કરો ને એ તાવ જાય નહીં, કારણ કે અંતકાળનો તાવ છે. પછી રામદાસ સ્વામીને શરીરની સ્મૃતિ રહી નહીં. કૃષ્ણાનંદ સ્વામી એની સેવામાં હતા. 2-5 દિવસ થયા. 6 દિવસે સ્વામીની બોલી પણ બંધ થઈ ગઈ રામદાસ સ્વામીની. પછી તો એક ઘોડેસવાર નાંજા યોગિયાને કીધું કે મહારાજ કારિયાણીમાં છે, તમે જલ્દી જાણ કરો કે રામદાસ સ્વામીને હવે વાચા બંધ થઈ ગઈ છે, અંત સમય દર્શન દઈ જાય. એટલે નાંજા યોગ્યા સવારમાં જો દિવસ ઉગ્યા ઘોડો દોડાવતા દોડાવતા છેટ કારિયાણી પહોંચ્યા અને મહારાજને કીધું, મહારાજ આપણા મોટા ભાઈ સ્વામી રામદાસજી અંતિમ ક્ષણ છે એની, અને આપણે યાદ કરે છે, દર્શન દ્યો. શ્રીજી મહારાજ સવારનું શિરામણ શિરાવતા હતા હો, અને આ સમાચાર મળ્યા કે રામદાસ સ્વામી બીમાર થઈ ગયા છે. તરત ઉભા જ થઈ ગયા મહારાજ. અને પછી મહારાજ પણ ઘોડે સવાર થઈ અને આવ્યા છે. માર્ગમાં એવો ઘોડો દોડાવ્યો લખ્યું આમાં સ્વામીને મળવા માટે. 10 વાગે પાછા ત્યાંથી ગઢપુર આવી ગયા હો, છેઠ કારિયાણીથી મહારાજ. આમ રામદાસ સ્વામીના પલંગ પાસે આવી અને સ્વામીની નાડી જોઈ તો નાડી હવે ડચકા લેતી હતી, લખી સમજા ને, અટકતી અટકતી નાડી હાલતી હતી, હવે રેગ્યુલર નથી ચાલતી. પછી મહારાજ રામદાસ સ્વામીના નેત્ર સામે જોયું ત્યારે આંખમાં કંઈક જીવ આવ્યો. આંખો ખોલી મહારાજ એને બોલાવ્યા. હરખથી મહારાજ એને દર્શન આપ્યા. શ્રીજી મહારાજ કે મોટા ભાઈ હવે તો તમારું બધું કામ થઈ ગયું છે, હવે તમે અંતર્વૃત્તિ કરી ભગવાનનું સ્મરણ કરીને હવે ધામમાં જાઓ. કે લ્યો રજા દીધી હો, ધામમાં જવાની. મહારાજ કે અમારા વિયોગની કાંઈ ચિંતા ન કરજો, અમે આ બધા સંતો તમારી પાછળ આવીએ છીએ ધામમાં. કે તમે જાઓ, નિશ્ચિંત રહેજો, અમે તમારાથી દૂર નથી, તમારા ભેડા જ છીએ. કે મહારાજ રજા દીધી. બરાબર મધ્યાહન સમયે રામદાસજી દેહ તજી દીધો. પછી સંતોએ એને સ્નાન કરાવ્યું છે. ધામમાં ગયા પછી કેટલોક વિધિ હોય ને બધો. શ્રીજી મહારાજે કેસર ચંદન ઉતરાવીને રામદાસજીના શરીરે ચર્ચાવ્યું, ફૂલના હાર પહેરાવ્યા, ગુલાલ નાખ્યો માથે, અને વિમાનમાં બેસાડી અને ગેલા નદીને કિનારે લઈ આવ્યા. ગેલા નદી પણ ગામની પૂર્વ દિશામાં અગ્નિ સંસ્કાર કરવાનો ઉત્સવ કરતા કરતા બધા ગેલા નદીમાં લઈ આવ્યા છે. વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યો છે. શ્રીફળ અને ઘી હોમ્યું, પૂરેપૂરું શરીર બળી ગયું. ત્યારે ગંગાનું નીર લાવી અને ચિત્તા બુઝાવી અને બધું ગંગામાં વહેવડાવી દીધું. બધા સ્નાન કરી અને પાછા દરબારમાં આવ્યા છે. હવે રામદાસ સ્વામી એટલે રામાનંદ સ્વામીના પણ પ્રથમ દીક્ષિત સાધુ.
ઘણા બધા સંતો કે ભક્તજનોને રામદાસ સ્વામીમાં હેત બહુ હતું. હેત હતું એટલે કેટલાક રોવા લાગ્યા. સ્વામી ગયા ને એનો શોક થયો, રોવા લાગ્યા, ઉદાસ થઈ ગયા કેટલાક. એટલે શ્રીજી મહારાજે વાત કરી, અંતરમાં બધાને શાંતિ થાય એવી. મહારાજ કે હરિભગતની રીત એવી છે કે આ નાશવંત શરીર સાથે પ્રીતિ ન રાખવી. શું? શરીર તો એ નાશવંત જ છે કે એમાં તમે કેટલી પ્રીતિ રાખો, કેટલી આશા રાખો? એમાં ક્યાં સુધી આ શરીરમાં તમે આશા રાખો? પોતાનું કે બીજાનું? શરીરમાં એટલી પ્રીતિ રાખવી નહીં. કારણ કે ભગવાનના ભક્ત છે એ આ માયિક શરીરનો ત્યાગ કરી અને અલૌકિક શરીરને પામે છે, ભાગવતી તનુને પામે છે. તો એ તો વધુ સુખી થયા છે કે દુખી નથી થયા. એને તો દિવ્ય શરીરની પ્રાપ્તિ થયેલી છે, એને કોઈક ઓર આનંદ મળ્યો છે, તો એ સુખી થાય ને આપણે રોવાનું? મહારાજ કે ભાઈ એ કઈ સમજણ લઈને બેઠા છો? એનો આત્મા વિશેષ સુખી થાય છે તો તમે દુખી થાવ છો? એ સુખી થયો જોઈને ઈર્ષા છે તમને કે ઈ કેમ ભાગી ગયો ધામમાં, અમે હજી બેઠા અહીં અહીંયા? બહુ સરસ મજાની વાત કરી મહારાજ. મહારાજ કે આ લોકમાં ભગવાનનો ભગત માઇક શરીરનો ત્યાગ કરે એટલે દિવ્ય શરીર મળે, એને ઓર આનંદ થાય છે. અમે લખ્યું સુખનો પાર રહેતો નથી અને દુઃખની બેડી બધી એની છૂટી જાય છે. અને દુઃખ છૂટ્યું એટલે હરખની વાત કહેવાય. કોઈક માણસ દુઃખી હોય ને દુઃખમાંથી બચી જાય તો આપણે આનંદ થવો જોઈએ. મહારાજ કે એ તો મહા હરખની વાત છે, દુઃખની વાત ન હોય. અને ભગવાનના ભગતની જીવતા સુધી આ માયિક શરીર છે એ બેડી જેવું છે. બેડી એટલે શું ખબર હે? બેડી, બંધન. ઓલી પોલીસ વાળા આવે ને હાથ કડી નાખે, ખબર હે? ટ્રાય કરી કોઈ દી? આવ્યા છો પોલીસના હાથમાં હાથ કડી નાખે તો કેવી મજા આવે? આપણે ખબર નથી કેવી મજા આવતી હશે. એમ બેડી છે ભયંકર. ભગવાનના ભક્તોને આ શરીર છે એ ભયંકર બંધન રૂપ છે અને લોઢાની બેડી કરતા પણ વધુ દુઃખદાયી છે આ શરીર ભગવાનના ભગતને. તો આ શરીર છૂટે અને ભગવાને આપેલા ભાગવતી તનુની પ્રાપ્તિ થાય કોઈકને, મહારાજ કે તો એની વાહે આપણે રોવાનું ન હોય, આનંદ કરાય. મહારાજ કે ધૂન કરો, ઉદાસ થવાનું મૂકી દો બધા, ભગવાનના નામની ધૂન કરો. ઉદાસી બધી ટાળી નાખી. મહારાજને વાત કરતા એવી આવડે કે ઉદાસી બધી હટાવી દેવી. રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે તો કેટલાને શોક થયો હતો, પણ શ્રીજી મહારાજ એક સભામાં બધાનો શોક હરી લીધો, બધા નિસંશય બનાવી દીધા, નિશોક બનાવી દીધા. એટલે શ્રીજી આ હરિભક્તો બધા શ્રીજી મહારાજે કરેલી વાત સાંભળીને બધાને શાંતિ થઈ ગઈ. લ્યો, બધા ખુશ થઈ ગયા. અને બીજે દિવસે શ્રીજી મહારાજ ત્યાંથી પાછા કારિયાણી આવ્યા છે અને ત્યાં ભીમ એકાદશીનો ઉત્સવ કરેલો છે. આ બધી ગઢપુરમાં કેટલીક ઉપાધિ આવી હતી, એ બધી ઉપાધિની શાંતિ થઈ. પછી શ્રીજી મહારાજ ગઢપુરમાં આવ્યા, બધું સમી ગયું ને ગઢપુરમાં આવ્યા. પછી શ્રીજી મહારાજ ગઢપુરમાં વાવ કરાવ્યાનો આરંભ કર્યો છે. રામદાસજી તનુ પાઈ જો, રામદાસજી ભાઈ જો, તન તજે તાકી બાત, ઈંટોલે ગામે મુક્ત મુનિ, સુની બોલે સાક્ષાત. રામદાસજી ભાઈ યહ, સતસંગ હું કે સ્તંભ, મરજાદ લગયતિ સોહઈ, જીતને જો આરંભ. અહીંયા રામદાસજી સ્વામી ધામમાં ગયા, મુક્તાનંદ સ્વામી ઈંટોલા ગામમાં હતા અને ત્યાં એને સમાચાર મળ્યા કે રામદાસજી ધામમાં ગયા. એટલે મુક્તાનંદ સ્વામીને મનમાં એમ થયું કે સત્સંગની એક મહા મર્યાદા રૂપ મોટા સંત, મોટા ગુરુભાઈ એ ગયા એટલે સત્સંગમાં ખોટ તો પડે.
પછી મુક્તાનંદ સ્વામી ત્યાંથી ઈંટોલા ગામથી સરસવણી ગામે આવ્યા છે. ત્યાંથી અટલાદરા ગામ આવ્યા. ત્યાંથી સ્વામી ઉમરેઠ પધાર્યા છે અને ઉમરેઠથી વડતાલ આવ્યા છે. ઉમરેઠમાં ઘણા બધા સત્સંગીઓ હતા, થોડાક દિવસ રહ્યા, કથા વાર્તા ખૂબ કરી. ત્યાંથી સ્વામી જેવા વડતાલમાં આવ્યા અને ઉમરેઠમાં ધમધોકાર વરસાદ વરસ્યો. વડતાલમાં પણ સ્વામી 2-5 દિવસ રોકાણા. ત્યાં પણ ઘણા બધા પાટીદાર હરિભક્તો, જોબનપગી વગેરે કોળી ભક્તજનો, નારણગર વગેરે ગોસાઈ, વનમાળી, બ્રાહ્મણો, વાસણ સુથાર વગેરે વગેરે ભક્તજનો, બધાને આનંદ થયો. અને ત્યાંથી મુક્તાનંદ સ્વામી પછી ગઢપુર આવ્યા છે. શ્રીજી મહારાજે તેમને મંડળ સહિત બોલાવ્યા, ઉભા થઈને મળ્યા, સ્વામીને કુશળ સમાચાર પૂછ્યા. મુક્તાનંદ સ્વામી બરાબર ગઢપુર આવી ગયા અને થોડી જ વારમાં આકાશમાં ઘનઘોર વાદળા જામ્યા. વાદળ ચઢી આવ્યા, ગાજવીજ થવા લાગી અને મેઘની ઝડીઓ પડી લ્યો. હવે જો કે બધું હાલ્યું ગયું. પેલા સંતો ગામડે ફરવા જતા ને, સંતો આવે ને વરસાદ થતો, ખબર તમને? હવે થાય કે નથી થતો ખબર નથી. અને હવે સંતો લગભગ પડ્યા જ હોય, કારણ કે કથા પારણ તમારી ઊભી જ હોય ગામમાં, ખાલી જગ્યા હોય નહીં. એ 6-6 મહિને સંતો ગામડા ફરવા આવે. એમાં ચોમાસાના દિવસોમાં હરિભક્તો વાટ જ જોતા હોય કે સંતો આવે અને વરસાદ આવશે. અને ઘણી વાર એવું બનતું કે સંતો આવે એટલે કાં તો તે દી કાં તો બીજે દી જોરદાર વરસાદ થાય. એટલે એક મહાત્મ્ય હતું સંતોનું કે સંતો આવ્યા એટલે વરસાદ થશે અને લગભગ થાય વરસાદ. લ્યો પાછ મહારાજ કે મુક્તાનંદ સ્વામી આવ્યા અને જો વરસાદ વરસ્યો કે લ્યો. મહારાજ પણ સંતોને એવો મહિમા બતાવતા. પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે ફૂલનો હાર પહેરાવ્યો. ફૂલનો હાર એક જ હતો, ઘણા નતો, બધાને પહેરાવાનો હતાની હાર. એક હાર મુક્તાનંદ સ્વામીને પહેરાવ્યો એટલે મુક્તાનંદ સ્વામી માથે ચડાવી. અને બીજા સંતો હતા, 15 સંતો હતા અને 7 પાડાઓ હતા. તો એક હાર આપ્યો તો બધા સંતો, બધા પાડાઓ એ હાર માથે ચડાવી અને ખુશ થઈ ગયા કે મહારાજનો હાર અમને મળ્યો પ્રસાદીનો. બધાએ એ હારને માથે ચડાવ્યો છે. પછી શ્રીજી મહારાજ સુરતનું વૃત્તાંત પૂછ્યું છે. એટલે મુક્તાનંદ સ્વામી બધું વૃત્તાંત કહેલું છે. અને માર્ગમાં આવેલા ગામના ભક્તજનોના નામ લઈ અને ભક્તોને મહારાજ તમારા પ્રત્યે કેવી કેવી ભાવના છે, એ પોતાની નાતની ઉપાધિઓ કેવી સહન કરીને સત્સંગ કરે છે, એ બધી વાતો મુક્તાનંદ સ્વામી મહારાજની આગળ કરી. એટલે મહારાજ પણ ખૂબ રાજી થયા છે. પછી શ્રીજી મહારાજ સંતોને જમાડવા માટે ભોજન મંગાવ્યું. મુક્તાનંદ સ્વામીને સંતો આવ્યા એટલે રસોઈમાં પણ મહારાજ નવીન વાનગી બનાવી હતી. આ ખબર, ઘણી વાર તમારા ઘરે મહેમાન આવે તો નવીન આઈટમ બનાવો કે ન બનાવો. મહારાજને સંતો પ્રત્યે એવી ભાવના. એમાં આ મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે ઘઉંના 7 પડા કર્યા હતા. હવે શું આવે ખબર નથી. ઘઉંના 7 પડા. 7 પડવાળી રોટલી. એમ 7 પડવાળી રોટલી. આપણે 2 પડવાળી હોય તો કાચી રહી જાય. 7 પડાવાળી રોટલી ઈ ખાસ કરી હતી સંતો આવે એટલા માટે. મોટી થતી હશે 7 પડ એટલે એક રોટલી જામ થઈ રહેતી હશે. કેમ લાગે તમને? ડબલ ની જરૂર નહીં પડતી હોય. 1 પડવાળી 1 થી 2 રોટલી આપણે માન જમી શકીએ. આ તો 7 પડવાળી રોટલીઓ બનાવી હતી. અને બધા સંતોને એક એક એ રોટલી આપી છે. હવે એને જમવાની રીત અલગ છે, એ એમાં લખ્યું છે. એક એક બધાને આપ્યું, બધા ચોળી નાખીને બરાબર. પછી એમાં ગોળ અને ઘી આપેલું છે. એ બરાબર લાડવા જેવું થયું ને ત્યારે શ્રીજી મહારાજ ગરમર અને કેરાનું અથાણું તથા પાપડ આપ્યા. પછી સંતો જમ્યા છે પ્રેમથી. ત્યાં તો ખુશાલ વિપ્ર ઘરનું બંધન તોડી અને ત્યાં કને આવ્યા. ત્યાગી થવાનો ભાવ હતો કે સાધુ ધાવું છે. લગ્ન કરેલા હતા, એકનો એક દીકરો હતો. પણ મહારાજને કે હવે ઘરમાં મન રહેતું નથી, હવે સાધુ બનાવો, બીજું કાંઈ નહીં. પછી શ્રીજી મહારાજને દીક્ષા આપી છે. ગોપાળાનંદ વર્ણી નામ આપ્યું એને.
સાધુ થયા ને તઈ એના ચિત્તમાં શાંતિ થયેલી છે ને બધો ઉદ્વેગ નાશ પામ્યો અને સત્સંગનો રંગ ચઢતો ને ચઢતો રહ્યો. પછી મુક્તાનંદ સ્વામી પાસે એણે ભાગવત ભણવાની શરૂઆત કરેલી છે. એમ કરતા અષાઢ માસ બેઠો. મુક્તાનંદ સ્વામીને ચોપાઈબંધ ગ્રંથ કરવાની મહારાજે આજ્ઞા કરી. તો ચોપાઈબંધ સ્વામીએ ગ્રંથ બનાવ્યો અને એનું વેદ રહસ્ય આવું નામ પાડ્યું. અને એ ગ્રંથમાં સંત અને હરિભક્તોના શુદ્ધ વર્તનની રીતિનું પ્રતિપાદન કર્યું છે. સંત અને હરિભક્તો એની રીત શું છે, એનું વર્તન શું છે. મહારાજ કે અમે બેઠા છીએ ને ત્યાં સુધી તો બંધન તોડાવી અને સત્સંગને માર્ગે ચલાવીએ છીએ બધાને, પણ લોકોને બંધનની ગમ નથી. હો, બંધન કેવું છે આ સંસારનું એ લોકોને બહુ ખબર નથી. પણ આ સત્સંગમાં જે ત્યાગી સંતો છે એ બધા બદ્રિકાશ્રમમાંથી આવેલા છે. જે તે નથી કહ્યું, બદ્રિકાશ્રમના બધા સંતો છે. દુર્વાસાના શાપથી મહારાજ કે આ બધા મનુષ્ય તન ધરીને આવ્યા છે, પણ લોકોને ખબર નથી હોતી. પછી તો મહારાજે બધા સંતોના પૂર્વના નામ દઈ દઈને બધાને ઓળખાણ કરાવેલી છે. મહારાજ કે જેનું જે નામ હતું એ સંતદાસે અમને કહ્યું છે, માટે હવે આપણા સંતનું મુનિ એવું નામ રાખવું આજ થકી. હો, મુનિ નામ એ શરૂઆત કરી. શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ ગ્રંથ કર્યો અને મુક્ત મુનિ બોલતા અને આધારાનંદ સ્વામી લખતા. એ કામ ચાલુ હતું. ત્યાં જુનાગઢ થી શ્રીહરિના દર્શન કરવા માટે નારણજી સુથાર આવ્યા. મૂળ આપણે ભુજના હતા એ નારણજી સુથાર. એટલે શ્રીજી મહારાજ તેમને મૂર્તિની છાપો બનાવવા માટે ગઢપુરમાં રોક્યા છે. તમે રહો. નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં ઋષિ રૂપે રહીને ધ્યાન કરે છે. મહારાજ કે અમે એના દર્શન કર્યા છે. કે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનના અમે દર્શન કર્યા છે. મહારાજ વર્ણી વેશે 6 મહિના ત્યાં કને રહ્યા હતા. તો બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન તપ કરે છે ને એવી એક છાપ બનાવો. કે જેવી 2 મૂર્તિ છે, દ્વિભુજ મૂર્તિ છે, અમે પ્રત્યક્ષ જોઈ છે. મહારાજ કે એમાં નરની મૂર્તિ છે ને એ ગૌર છે અને પીળી જટા માથે છે, અને નારાયણની મૂર્તિ અતસીના ફૂલ જેવી શ્યામ છે. નર અને નારાયણની મૂર્તિ, અને તેજથી બંને મૂર્તિ નખ શીખ ભરાયેલી છે. તેજ જાણે ભરેલું છે. આવી એ મૂર્તિ છે. માથા ઉપર સોનાની સમાન પીળી જટા છે નારાયણને માથે, અને વગર આભૂષણે શોભે છે. હોનાના દાગીના એકે પહેરવા પડતા નથી એને, કાંઈ નહીં એમ, છતાં પણ ઈ શોભે છે. અને ઈ નરનારાયણ દેવ ભરતખંડના અચળ દેવ છે. મહારાજ કે બીજા ગમે એટલા દેવ હશે પણ ભરતખંડના રાજા ઈ છે. શાસ્ત્ર પ્રમાણે ભરતખંડમાં શ્રીહરિ અપાર અવતાર ધરે છે. મહારાજ કે ભગવાનના અનંત અવતારો થાય છે. એ બધી મૂર્તિ એક જ રૂપ હોવા છતાં અનેક રૂપે ભગવાન દેખાય છે. આ પૃથ્વી ઉપર જાત જાતના રૂપો ધારણ કરે છે. નરનારાયણ ભગવાનને જનો પૂજે છે. જેવા દેવને પૂજે એ પ્રમાણે માણસોમાં ગુણ આવે છે. મહારાજ કે દ્વિભુજ હોવા છતાં પણ સમય પ્રમાણે ક્યારેક ચતુર્ભુજ થાય, અષ્ટભુજ, સહસ્રભુજ, ભક્તજનના ભાવ પ્રમાણે ભગવાન દેખાય છે. એ ભગવાનની બધી અલૌકિક શક્તિ છે, અલૌકિક કળા છે. અને આટલી વાત જાણે એ ભગવાનના ભગત કહેવાય. બાકી ભગત જ નથી. લો મહારાજ ભગવાનનું આટલા સ્વરૂપનું આટલું જ્ઞાન જેને હોય એ ભગવાનના ભગત છે. એવા ભક્તને માટે તે મૂર્તિની છાપો બનાવી છે. મહારાજ કે નરનાળ દેવની. કેવા ભક્તો માટે? આટલું જેને જ્ઞાન હોય ને ભગવાનનું એવા ભક્તો માટે. બાકી જાત જાતનું મન ફાવ્યું જ્ઞાન ઊભું કરીને જાત જાતના નાટક કરતા હોય એવાને માટે મહારાજ કે અમે બહુ વ્યાધિ નથી કરતા. નરનારાયણ દેવની આવી છાપો બને તો મહારાજ કે ભક્તજનો પોતાને ઘેરે ઘેર ભગવાનની પૂજા કરી શકે. એટલે મહારાજે આજ્ઞા કરી નારાયણજી ભાઈને
એટલે શ્રીહરિના વચન મસ્તકે ચઢાવી નારણજીભાઈએ નન્નાળ દેવની છાપો બનાવી. હો, સરસ મજાની. પ્રથમ તો કાગળમાં તેને છાપી, શંખ ચક્રા ગદા પદ્મ અને ચક્રધારી ચતુર્ભુજ રૂપે માથા ઉપર મુગટ કર્યા, કાનમાં મકરાકૃતિ કુંડળ અને કેડ ઉપર પિતાંબરને ધારી રહેલા અને બાળ સ્વરૂપે દેખાતા એવા નરનારાયણ ભગવાન બનાવ્યા. વૈજયંતી માળા ધારણ કરેલી, કનકના બાજુબંધ ધાર્યા હતા. આવી બધી સરસ મજાની છાપો બનાવી. એમ કરતા કરતા જન્માષ્ટમી આવી ત્યારે તમામ સંતો અને ભક્તજનો ગઢપુરમાં આવ્યા, 3 સદગુરુ સિવાય. સદગુરુ ત્યાં હતા ને સુરતમાં, નિત્યાનંદ સ્વામી ને કદાચ બ્રહ્માનંદ સ્વામી ત્યાં હતા અને ત્રીજા લગભગ ચૈતન્યાનંદ સ્વામી. આ 3 સદગુરુ સુરતમાં હતા. બાકી સંતો અને ભક્તો બધા ગઢપુરમાં આવ્યા છે. જન્માષ્ટમીને દિવસે મોટો ઉત્સવ થયો. તે દિવસે શ્રીજી મહારાજે નરનારાયણ ભગવાનની છાપેલી મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને કીધું, એ મૂર્તિ લઈ આવો. નિષ્કુળાનંદ સ્વામી આધારાનંદ સ્વામી પાસે લેવા ગયા. એ કામ ચાલુ જ રાખ્યું હતું છાપવાનું, મૂર્તિઓ બધી. પછી મૂર્તિ લઈને આવ્યા, આધારાનંદ સ્વામી પણ સાથે આવ્યા. શ્રીજી મહારાજ એ છાપો જોઈ, મૂર્તિ જોઈને બહુ રાજી થયા. નારણજીભાઈને બોલાવીને પેરામણી આપી. નિષ્કુળાનંદ મુનિ અને આધારાનંદ મુનિને ફૂલના હાર પહેરાવ્યા, છાતીમાં ચરણારવિંદ આપ્યા અને મૂર્તિ છાપવા માટે આધારાનંદ મુનિને પાસે રાખ્યા. લ્યો, મહારાજ પોતે. મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિની સમીપે રહેવાનો ગુણ વિના મળે નહીં, નહીં તો જાઓ ગામડા ફરો. કે બોલાવીને આવતા નહીં. મહારાજ એમ કહેતા, હો, અમે બોલાવી નહીં ને ત્યાં સુધી તમારે આવવાનું નહીં. અને આટલા બધા સંતોમાં અહીંથી આવા સંતને મહારાજ પોતાની સમીપે રાખી દે સદાયને માટે. બસ હવે ક્યાંય જવું નહીં, અહીંયા રહ્યો અને મૂર્તિની છાપો બનાવો. તો ગુણ વિના આવું મળતું નથી. શ્રીહરિનું સમીપપણું એ સૌથી અધિક વાત છે અને એના થકી દુર્લભ બીજું કાંઈ નથી. ભગવાનની પાસે રહેવા મળી ગયું એ સર્વ કરતા અધિક અને સર્વ કરતા દુર્લભ છે. ભક્તો, આપણે પણ બધાને એક દિવસ ભગવાનની સમીપે રહેવું છે. આ શરીર છોડીને અધિકમાં અધિક એ છે તો એ શ્રેષ્ઠ વાત છે. સ્વામી કે આધારાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી, અમુક સંતોને આવું એક મોટો લાભ મળી ગયો. મહારાજ કે અમારી પાસે જ રહે, ક્યાંય જવું નહીં, અમે કહીએ એવી સરસ મજાની મૂર્તિઓ બનાવો. પછી તો મહારાજ જેટલા સંતો ભક્તો બધાને બધી છાપની મૂર્તિઓ આપી છે અને કીધું કે આની પૂજા કરજો. આમાં અમે પ્રત્યક્ષ બેઠા છીએ. નન્નાળદેવની મૂર્તિઓ મહારાજ શરૂઆતમાં બધાને આપેલી છે પૂજન કરવા માટે. એવી રીતે 58મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.